જ વિસાવદર વિધાનસભા બેઠક ઉપર આજે પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે। સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને 3 વાગ્યા સુધીમાં 47.67% જેટલું મતદાન થયું છે। વિસાવદરની બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખ્યો જંગ ચાલી રહ્યો છે। ભાજપના કિરીટ પટેલ તો કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આપમાંથી ગોપાલ ઇટાલિયાનું ભાવિ આજે નક્કી થશે। વિસાવદર વિધાનસભાના બેઠક મહત્વની એટલા માટે છે કેમ કે આ બેઠક એક મુખ્ય પ્રધાન પણ આપી ચૂકી છે। કેશુભાઈ પટેલ પહેલી વખત ચૂંટણી જીતીને 1995માં મુખ્ય પ્રધાન બન્યા હતા। વિસાવદર બેઠકની તાસીર જ અલગ છે કારણ કે વિસાવદરે 15માંથી 6 વખત નવા બનેલા પક્ષને છૂટ્યો છે। આ બેઠક પર ભાજપ છેલ્લે 18 વર્ષ પહેલા જીતી હતી, જ્યારે કોંગ્રેસ 8 વર્ષ પહેલા જીતી હતી। છેલ્લી ચૂંટણીમાં આપમાંથી ભૂપત ભાયાણી જીત્યા હતા, પરંતુ પક્ષ પલટો કરી તેઓ ભાજપમાં જોડાયા હતા। કડી વિધાનસભા બેઠક ઉપર આજે પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે। સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે। 3 વાગ્યા સુધીમાં 46.33% મતદાન થયું છે। કડી વિધાનસભા બેઠક પર ત્રિકોણીય જંગ જોવા મળ્યો છે। ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા મેદાનમાં છે અને કોંગ્રેસના રમેશ ચાવડા પણ મેદાનમાં છે, જ્યારે આપમાંથી ઉમેદવાર જગદીશ ચાવડા છે। કડીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત 8 ઉમેદવારો મેદાનમાં છે। કુલ 2,89,987 જેટલા મતદારો મતદાન કરી તેની પસંદગી કરશે। આ બેઠક પર છેલ્લી 4 ચૂંટણીમાં માત્ર એક જ વખત કોંગ્રેસની જીત થઈ છે, જ્યારે છેલ્લી 2 ચૂંટણીથી ભાજપની જીત થઈ છે। જોકે કરસનભાઈ સોલંકીના નિધનના કારણે આ બેઠક ખાલી હતી। તો આ કડીથી સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાઈ ગયા છે। ગૌતમ, કડીમાં મતદાનને લઈને કેટલો ઉત્સાહ છે અને લોકો કયા મુદ્દાને ધ્યાને રાખીને મતદાન કરી રહ્યા છે? બિલકુલ વહેલી સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ હતી। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 2 વિધાનસભાની પેટા ચૂંટણી છે। એક વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે, બીજી કડી વિધાનસભાની પેટા ચૂંટણી છે। મહત્વનું સાથે તે છે કે વિસાવદર વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણી જે છે તે ચૂંટાયા હતા 2022ની અંદર, અને તેમણે રાજીનામું આપવાના કારણે આ બેઠક ખાલી પડી છે। એટલે કે ત્યાં પણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે, ત્યાં પણ ત્રિપાંખ્યો જંગ જોવા મળી રહ્યો છે। એટલે કે વિસાવદરની વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા લડી રહ્યા છે, એ જ રીતે કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા લડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલ જે છે તે ચૂંટણી મેદાને છે। તો વાત કરીએ કડીની, તો કડીમાં કરસન સોલંકી જે છે તેમનું નિધન થવાના કારણે આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે। વહેલી સવારે પણ અહીંયા મતદાનની પ્રક્રિયા જે છે તેની શરૂઆત થઈ હતી। અત્યાર સુધીની વાત કરીએ તો તેમાં 47%થી પણ વધારે મતદાન અત્યાર સુધીમાં થયું છે। મહત્વનું એ છે કે સાંજે હજુ 2 કલાકનો સમય બાકી છે, ત્યારે 60% જેટલું મતદાન થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। કડીમાં પણ ત્રિપાંખ્યો જંગ જોવા મળી રહ્યો છે। એટલે કે કડીમાંથી જગદીશ ચાવડા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે, એ જ રીતે કોંગ્રેસમાંથી રમેશ ચાવડા જે છે તે ચૂંટણી લડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી રાજેન્દ્ર ચાવડા જે છે તે ચૂંટણી લડી રહ્યા છે। અત્યારે હાલ તમે આ કડી વિધાનસભાના આ જે મતદાન મથકોના દ્રશ્ય જોઈ રહ્યા છો કે જ્યાં એકલ દોકલ માટે થઈને મતદારો આવી રહ્યા છે અને પાકી હાજરીમાં મતદારો જે છે તે જોવા મળતા હોય છે। મહત્વનું એ છે કે વહેલી સવારે જ્યારે 7 વાગે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે પણ મતદારો શરૂઆતના 2 કલાકની અંદર પાકી હાજરીની અંદર જોવા મળ્યા હતા। ત્યારબાદ મતદારોએ પીક પકડી હતી, એટલે કે 1 વાગ્યા સુધી મતદારોનો રસ જે છે તે જોવા મળ્યો હતો અને ત્યારબાદ 1 વાગ્યા બાદ મતદાર મથકની સંખ્યા જે છે તે આ પ્રકારે હતી કે એકલ દોકલ મતદારો આવતા હોય, મતદાન કરતા હોય તે પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી હતી। મહત્વનું એ છે કે કડી વિધાનસભાની અંદર 2,89,000 જેટલા મતદારો જે છે તે મતદારો છે। અવારનવાર જો છેલ્લી 4 ચૂંટણીની વાત કરીએ તો છેલ્લી 4 ચૂંટણીની અંદર 60%થી પણ વધારે મતદાનની પ્રક્રિયા જે છે તે જોવા મળતી હોય છે। છેલ્લી 4 ચૂંટણીમાંથી કડી વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ફાળે 3 વખત જીત જે છે તે જોવા મળતી હોય છે। મહત્વનું એ છે કે 2017ની અંદર પણ અનામત બેઠક હતી અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો। 2022માં પણ એ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો અને આ પ્રકારની સિચ્યુએશન જોવા મળી હતી। મહત્વનું એ છે કે 294 જેટલા બૂથો જે છે તે કડી વિધાનસભા બેઠકની અંદર છે અને ત્યાં આ ચૂંટણી પ્રક્રિયા જે છે તે જોવા મળી રહી છે। 2 કલાક જેટલો સમય જે છે તે બાકી છે। 2 કલાકની અંદર કેટલું મતદાન થાય છે તે ઉપર સૌ કોઈની નજર
મંડરાયેલી છે, પરંતુ કહી શકાય કે પેટા ચૂંટણીનો જંગ છે. પેટા ચૂંટણીની અંદર આ જ પ્રકારનો મતદારો જે છે તે મિજાજ બનાવતા હોય છે. મુદ્દાની વાત કરીએ તો સ્થાનિક મુદ્દાઓને લઈ અને મતદારો મતદાન કરવા માટે આવતા હોય છે. માળખાકીય સુવિધા હોય, પાયાના બેઝિક પ્રશ્નો હોય સહિતના પ્રશ્નોના આધારે મતદારો જે છે તે મતદાન કરતા હોય છે અને આ જ પ્રશ્નો ફરી એકવાર કડી વિધાનસભામાં પણ જોવા મળી રહ્યા છે. એ જ રીતે વિસાવદર વિધાનસભાની વાત કરીએ તો વિસાવદર વિધાનસભામાં પણ પાયાના પ્રશ્નો એટલે કે ઇકો ઝોનનો પ્રશ્ન જે છે કે ખેડૂત વિસ્તારનો જે પ્રશ્ન છે તે વિસાવદર વિધાનસભાની અંદર જોવા મળતો હતો. 297 જેટલા બૂથ જે છે તે વિસાવદર વિધાનસભાની અંદર છે. ત્યાં પણ 2,67,000 જેટલા મતદારો જે છે તે મતદાન કરવા માટે આવતા હોય છે અને ત્યાં પણ એક મુખ્યપ્રધાન જે છે તે ગુજરાતને મળ્યા છે. એટલે કે વિસાવદરની બેઠક ખૂબ જ મહત્વની છે. ભારતીય જનતા પાર્ટીનો 18 વર્ષનો આજે વિસાવદરની વિધાનસભાની બેઠક જે છે તેમાં વનવાસ છે અને તે વનવાસ પૂરો કરવા માટે ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ વિસાવદરના મતદારોની તાસીસ રહી છે કે હર વખતે નવા પક્ષને તેઓ સમર્થન કરતા હોય છે અને આ પ્રકારના જે ઇતિહાસના જે ડેટા જે છે તે પણ જોવા મળતા હોય છે. ચાહે જીપીપીમાંથી કેશુભાઈ ચૂંટણી લડ્યા હોય તો સમર્થન મળ્યું છે, ભારતીય જનતા પાર્ટીમાંથી કેશુભાઈ ચૂંટણી લડ્યા હોય તો સમર્થન મળ્યું છે, એ જ રીતે કોંગ્રેસને પણ સમર્થન મળ્યું છે. આ પ્રકારની સિચ્યુએશન જે છે તે વિસાવદર વિધાનસભાની બેઠકમાં પણ જોવા મળી છે. એટલે કે મતદારોનો મિજાજ જે છે તે કંઈક અલગ વિસાવદર વિધાનસભાની બેઠકની અંદર પણ જોવા મળતો હોય છે ને એ જ વસ્તુ કડીમાં પણ જોવા મળશે. પરંતુ કડીની વાત કરીએ તો કડી આમ જોવા જઈએ તો જે ભારતીય જનતા પાર્ટીની શ્યોર બેઠક ગણવામાં આવતી હોય છે, પરંતુ મતદારોનો મિજાજ આ વખતે એટલે કે પેટા ચૂંટણીમાં કેવા પ્રકારનો છે, મતદારો કયા પ્રશ્નોને લઈને મતદાન કરે છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે. પરંતુ કહી શકાય કે 23 તારીખે પરિણામ આવશે. પરિણામમાં ખ્યાલ આવશે કે પેટા ચૂંટણીની અંતર્ગત કોને કેટલું સમર્થન મળે છે, આ પ્રકારની વાત છે. પરંતુ મતદારોની ફરી એકવાર મતદાન મથકના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ મતદાન મથકના દ્રશ્યો છે કે જ્યાં લોકો અત્યારે હાલ એકલ દોકલ આવી રહ્યા છે, મતદાન કરવા માટે આવી રહ્યા છે અને આ પ્રકારની સ્થિતિ જે છે તે મતદાન મથકની અંદર પણ જોવા મળી રહી છે. અત્યારે હાલ તો વાત કરીએ તો કડી વિધાનસભાની અંદર કુલ 8 જેટલા ઉમેદવારો મેદાને છે, તેમાંથી ત્રિપાખીયો જંગ છે. 2022માં પણ આ ત્રિપાખીયો જંગ જે છે તે વિધાનસભાની ચૂંટણીની અંદર જોવા મળ્યો હતો અને આ જ પ્રકારની સ્થિતિ જે છે અત્યારે હાલ એટલે કે કડી વિધાનસભાની અંદર જોવા મળી રહ્યો છે. એ જ રીતે વિધાનસભાની અંદર પણ જોવા મળી રહ્યો છે. હવે ગૌતમ, તો જે રીતે આપ અહીંયા આગળથી બતાવી રહ્યા છો કે અહીંયા એક પાખી હાજરી લોકોની જોવા મળી રહી છે અને હવે આપણે જે રીતનું મતદાન થઈ રહ્યું છે, જે 2 કલાક બાકી છે, વધુ મતદાનની આશા ચોક્કસપણે રાખી રહ્યા છે. ગૌતમ, આપનો આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગતો આપવા બદલ. અને આ સાથે જ